રાજકોટના અંબિકા ટાઉનશીપ ડિમોલેશનને લઈને વિવાદ. ડિમોલેશનને લઈને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે નિવેદન આપ્યું છે. આ જગ્યા આ લોકોએ વેચાતી લીધી છે તેવું સિદ્ધાર્થ પરમારનું કહેવું છે. ગરીબ લોકોને મહાનગરપાલિકા વૈકલ્પિક જગ્યા આપે, વૈકલ્પિક જગ્યા નહીં તો ડિમોલેશન નહીં. મહાનગરપાલિકા સિટી ઇજનેર કુંતેશ મહેતાએ નિવેદન આપ્યું. ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે છે. જગ્યા રોડની છે. 2023માં નોટિસ આપી હતી. પાલિકાની જગ્યા હોવાના કારણે વૈકલ્પિક કોઈ પ્લોટ નહીં મળે. આ ટીપી રોડ આ છે ને ઇન્ટરનલ રોડ છે અને મારું ACWSનો રિઝર્વેશન પ્લોટ છે. એમાં આ લોકોનું ગેરકાયદેસર દબાણ છે. એ દબાણ દૂર કરવા માટે 2023થી નોટિસો અપાયેલી છે. 3 થી 4 વાર નોટિસ અપાઈ છે અને એને દૂર કરવાનું વારે ઘડીએ કીધું છે. તેમ છતાં દૂર નથી કરવામાં આવતા, જેથી ડિમોલિશન કરવામાં આવ્યા છે. વળતર આપવું જોઈએ તેવી ના, વળતર આમાં ના મળે એવી કોઈ પોલિસી છે નહીં. અત્યારે સૂચિત મકાનો જે આપી રહ્યા છે એ આ મકાનોના છે કે ક્યાંના છે? આ જગ્યાના નથી. આ સૂચિત આ દબાણ છે. ના ના, એ દબાણ જ છે. રોડ ઉપરનું દબાણ છે. રોડ છે કે પછી રોડ છે અને પાછળની સાઈડ અમારું ACWSનું રિઝર્વેશન છે. ના, આ જગ્યા તમારી માલિકીની છે તો હા, તો મને બતાવો. એટલે કોઈએ દસ્તાવેજ બતાવ્યા, કોઈએ વેચાણ ખત કર્યું હોય, દાખલા તરીકે સૂચિતમાંથી લીધું હોય એવું વેચાણ ખત બતાવ્યા છે મને. એનો મતલબ એ છે કે આ જમીન એ લોકોએ વેચાતી લીધી છે, ઘૂસી નથી ગયા. જો વેચાતી લીધી હોય અને તમે રોડ બનાવવા માંગતા હો તો અમે કોર્પોરેશનની કાર્યવાહીમાં ડિસ્ટર્બ કરવા માંગતા નથી. રાજકોટનો વિકાસ થતો હોય તો એમાં એમને વાંધો નથી, પણ ગરીબોના ભોગે વિકાસ નહીં. તમે એ લોકોને અહીંથી ડિમોલેશન કરીને હટાવવા માંગતા હો તો એને ક્યાંક જગ્યા આપો. એ લોકોને ગરીબ માણસો છે, હવે પાછી મજૂરી કરશે ને ક્યાં? અને માની લો કે તમે જગ્યા નહીં આપો તો પાછી ક્યાંક ઝૂંપડપટ્ટી કરશે. 15-20 વર્ષ પછી પાછી ઝૂંપડપટ્ટી તોડવાની.